જૈન મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડીના વિવિધ ઘટકોમાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગયેલ છે, જેમ કે પાઇપલાઇન, રોટાવેટર, મોટર પંપ સેટ, તાડપત્રી, કલ્ટિવેટર વગેરેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. તો આ ફોર્મ કઈ રીતે ભરવું, તેમાં કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે, સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ. તો આ વિડીયોને સંપૂર્ણ જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. તો જોયું મિત્રો કે ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા ખેત નિયામકશ્રીની કચેરી છે ગાંધીનગર, તેના દ્વારા 19/9/2024ના રહી અને આ ખેડૂતમાં જે પણ ખેડૂતો માટે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેના માટે એક પ્રચાર કરવામાં આવેલો હતો. તેમાં આ ખેડૂતો કયા યોજનામાં કયા ઘટકમાં ફોર્મ ભરી શકશે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ પરિપત્રમાં આપણને આપેલી, જેમાં મિત્રો ખેડૂતોને જણાવવામાં આવ્યું છે કે રાજ્યના ખેતીવાડીના યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્યવૃદ્ધિ ફાર્મ મશીનરી, બેંક મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો એટલે કે દવા છાંટવાના પંપ, પાવર સંચાલિત પંપ સેટ તેમજ સોલાર પાવર કિટ, કેરિંગ વોટર પાઇપલાઇન એટલે કે પાઇપલાઇન, રાઇડ ઓન સેલ્ફ પ્રોપેડ ટૂલબાર એટલે કે સનેડા વગેરેના યોજનાનો લાભ મળી શકે તે માટે વર્ષ 2024-25 માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજી મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ પર 21/9/2024થી લઈ જિલ્લાવાર દિન 7 સુધીમાં ખોલવા પોર્ટલ છે તે ખુલ્લું મૂકવામાં આવશે. તો આ તારીખ સુધીમાં છે તે ખેડૂતોએ અરજી કરવાની રહેશે. તો હવે વિગતવાર મિત્રો આપણે આની માહિતી મેળવીએ. તેમજ વાત કરવામાં આવે તો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ iKhedoot.gujarat.gov. નામની વેબસાઇટ છે તેમાં ફોર્મ ભરવાના રહેશે, જેમાં 21/9/2024થી લઈ અને 27/9/2024 સુધી છે તે સમાવિષ્ટ જિલ્લાઓની વાત કરવામાં આવે ફોર્મ ભરવાની તો રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ એમ કુલ 6 જિલ્લાના ફોર્મ છે તે ભરી શકાશે. તેમજ સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ એમ કુલ 5 જિલ્લા 11 જિલ્લાના ફોર્મ છે તે 21/9થી લઈ અને 27/9 સુધીમાં તમે ભરી શકશો. ત્યારબાદ 23/9/2024થી લઈ અને 29/9/2024 સુધીની વાત કરવામાં આવે તો અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ કુલ એમ છે તે 10 જિલ્લાઓમાં ફોર્મ ભરવામાં આવશે. અને ત્યારબાદ 24/9/2024થી લઈ અને 30/9/2024 સુધીમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા એમ કુલ 12 જિલ્લાના ફોર્મ ભરવામાં આવશે. તો મિત્રો આ જે તમને ડિસ્પ્લે ઉપર સમયગાળો જોવા મળે છે એ સમયગાળા દરમિયાન તમે આ ઘટકોમાં છે તે ફોર્મ ભરી શકશો અને ત્યારબાદ તમારા ફોર્મની છે તે ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ તમે આ યોજનામાં પાત્રતા ધરાવતા હશો તો તમારા ફોર્મને છે તે મંજૂરી આપી દેવામાં આવશે અને ત્યારબાદ તમને આ યોજનાઓમાં છે તે સહાય મળવા પાત્ર રહેશે. માટે આ તારીખો દરમિયાન તમારું આ ખેડૂત પોર્ટલ ઉપર જાતે ફોર્મ ભરી દેવાનું રહેશે. અને જો તમને જાતે ફોર્મ ભરતા નથી આવડતું તો તમારે તમારી ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર અથવા તો સાયબર કાફે અથવા તો CSC સેન્ટર હોય ત્યાંથી તમારે આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. તેમજ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ ઘટકો જેવા કે ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્ય વૃદ્ધિ ફાર્મ મશીનરી, બેંક, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો એટલે દવા છાંટવાના પંપ, સોલાર પાવર યુનિટ તેમજ પાઇપલાઇન વગેરેમાં છે તે તમારા ફોર્મ ભરવા માટે આ આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી છે તે દરેક ખેડૂતોએ આમાં અરજી કરવા માટે વિનંતી કરવામાં આવે છે. તેમજ દરેક ખેડૂતોને આ વિડીયો છે તે શેર કરવાનો રહેશે જેથી દરેક ખેડૂતોને આ યોજનાની સંપૂર્ણ માહિતી મળી રહે. અને આ યોજનામાં ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, બેંક પાસબુક, રેશન કાર્ડ, જમીનના 8A અને જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો આ તમામ ડોક્યુમેન્ટ લઈ અને તમારા ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ ઉપર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, PM કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ ઉપર જોઈ શકશો. તેમજ અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.